જિલ્લામાં વિદ્યુત સહાયકની ભરતીને લઈને કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન। ડીજીવીસીએલની મુખ્ય કચેરીએ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસનો હલ્લાબોલ। ધારાસભ્ય અનંત પટેલ સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમર્થકોએ વિરોધ નોંધાવ્યો। ડીજીવીસીએલની ભરતી પરીક્ષા પાસ કર્યા બાદ પણ યુવકોને નિમણૂક પત્ર નથી મળ્યા। કાયમી ભરતી કરો અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરો જેવા પોસ્ટરો લઈ પ્રદર્શન કરવામાં આવ્યું। ઉમેદવારોની વહેલી તકે ભરતી કરવા માટે કાર્યકરોએ માંગ કરી છે। સહાયકની પરીક્ષા ડીજીવીસીએલ દ્વારા જાન્યુઆરી 2025માં લેવામાં આવી હતી અને એના માટે નિમણૂક પત્ર હજુ સુધી આપવામાં નથી આવ્યો। એના વિરોધમાં અમે આજે ડીજીવીસીએલના અધિકારીઓને પૂછવા માટે આવ્યા છે કે તમે દિલ્હીની કઈ કંપનીને 200 કરોડનું કામ આપ્યું છે જે આઉટસોર્સિંગની ભરતી કરે છે અને પરીક્ષા આપેલા બેરોજગાર યુવાનોને કેમ ભરતી નથી કરતા, એનું કારણ શું છે, એમાં કેટલા કરોડનો ભ્રષ્ટાચાર છે, અમે પૂછવા આપ્યા છે।